નમસ્કાર દર્શક મિત્રો આજે આપણે દર્શન માટે આવેલા છીએ ભાવનગરમાં આવેલા ગોળીબાર હનુમાનજીના નામથી પ્રસિદ્ધ એવા આ ગોળીબાર હનુમાનજીના મંદિરે. તો મિત્રો આ જે ગોળીબાર હનુમાનજીનું નામકરણ છે તે કઈ રીતે કરવામાં આવ્યું તેનું પણ એક રોચક ઇતિહાસ છે. તો મિત્રો ગોળીબાર હનુમાનજીના મંદિરનો ઇતિહાસ અને તેના રજવાડા વિશે સંબંધો જોડાયેલા છે. તો ભાવનગરમાં છે આઝાદી પહેલાંનું ગોહિલ રાજ્ય અને ગોહિલવાડની ભૂમિ એટલે સંતોની ભૂમિ. તો રજવાડા સમયમાં છેવાડે એક મેદાન હતું જેનું નામ હતું જવાહર મેદાન. તો ત્યાં આર્મીના જવાનો માટે આ જગ્યા ફાયરિંગ બટ તરીકે ઓળખાતી હતી. તો અહીં લશ્કરના જવાનો ફાયરિંગની તાલીમ લેતા હતા. આજથી અંદાજે 225 વર્ષ પહેલાં અહીં લશ્કરના જવાનોએ ફાયરિંગની તાલીમ લેતા હતા. તે સમયે જવાનોને અલૌકિક ચમત્કાર થયો અને એક આકાશી તેજ પ્રસર્યું અને તે સમયે એક મૂર્તિ નજરે ચડી હતી અને તે આજે જે ભાવનગરની મધ્યમાં આવેલ આ ગોળીબાર હનુમાનજીના નામથી પ્રસિદ્ધ થયા. તો મિત્રો આ ગોળીબાર હનુમાનજીને ગોળીબાર હનુમાનજી મંદિર તરીકે ઓળખવામાં આવે છે કારણ કે આ મૂર્તિને મેદાનની સામેના છેડે સ્થાપિત કરવામાં આવી છે અને એક નાની દેરીથી બનેલા મંદિર આજે ગોળીબાર હનુમાનજી મંદિર તરીકે જાણીતું બન્યું છે. અહીં લશ્કરના જવાનોએ ગોળીબારની તાલીમ અપાતી હોવાથી અહીં આ હનુમાનજીનું નામકરણ ગોળીબાર હનુમાનજી તરીકે જાહેર કર્યું છે. અહીં હાલમાં મંદિરના મહંત મદન મોહન દાસજી બાપા હનુમાનજી મહારાજની સેવા કરે છે. મિત્રો અહીં હનુમાનજીની મૂર્તિ ઉપરાંત અનેક દેવી દેવતાઓની મૂર્તિઓ સ્થાપિત કરેલી છે. મિત્રો તમામ વર્ગના ભક્તો આ મંદિરે માટે આસ્થા ધરાવે છે અને દર્શન માટે પણ આવે છે અને એવું કહેવાય છે કે આ હનુમાનજી દરેકની મનોકામના પૂર્ણ કરે છે. આ મંદિરના મહંત મદન મોહનદાસ બાપા છેલ્લા 60 વર્ષથી શહેરમાં જુદી જુદી જગ્યાએ રહેતા લોકોને દરરોજ સાંજે ભોજન માટે હનુમાનજી મહારાજની પ્રસાદી રૂપે અન્ન ક્ષેત્રની અવિરત સેવા ચાલુ છે. અહીં દરરોજ સવારે જરૂરિયાતવાળા લોકોને છાશનું પણ વિતરણ કરવામાં આવે છે. અહીં મંદિરની સામે આવેલા ગૌશાળામાં 200થી વધુ ગાયની સાર સંભાળ રાખવામાં આવે છે. અહીં વાર તહેવારોમાં ગાય અને ઓરમું અને લાડવા માલપુઆનું ભોજન પ્રસાદી રૂપે પીરસવામાં આવે છે. તો બાપાનું મંત્ર છે કે ગૌ સેવા પરમો ધર્મ. તો સેવક સમુદાય પણ અનુસરી રહ્યો છે. મદન મોહન બાપા દ્વારા ભૂકંપ હોય કે વાવાઝોડું કે અન્ય આફતોમાં પણ ખાસ ભોજનની વ્યવસ્થા કરવામાં આવે છે. મિત્રો ગોળીબાર હનુમાનજી મંદિર ખાતે હનુમાનજી મહારાજની 5 અલગ અલગ મુદ્રાની પ્રતિમાઓ જોવા મળે છે. અહીં રામનવમી, હનુમાન જયંતિ, અન્નપૂર્ણા માતાજીનું વ્રત, સાતમ, આઠમ તેમજ શિવરાત્રિ જેવા પાવન પ્રસંગોની ધામધૂમથી ઉજવણી ઉત્સાહભેર કરવામાં આવે છે. ગૌ સેવા, ભૂખ્યાને ભોજન અને સદાવ્રતના કારણે આ મંદિર ગુજરાત અને દેશભરમાં જાણીતું બન્યું છે. તો મિત્રો તમે જ્યારે પણ ભાવનગર સાઈડ આવો તો આ ગોળીબાર હનુમાનજીના દર્શન માટે જરૂરથી આવજો મિત્રો તમને જો અમારો વિડીયો પસંદ આવે તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરશો મિત્રો. ધન્યવાદ.